નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે ફ્લોઇડ વોર્શલ એલ્ગોરિધમ. શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ્સની પ્લેલિસ્ટ જે છે એલ્ગોરિધમ્સની, તેમાં લાસ્ટ એલ્ગોરિધમ છે. ઓલ્સો આ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ફ્લોઇડ વોર્શલ એલ્ગોરિધમને સમજવાનું. સૌથી પહેલા તો આ એલ્ગોરિધમને ઓલ પેર્સ શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે. ઓલ પેર શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમનો મતલબ શું કે કોઈ એક ગ્રાફ આપેલો છે, તેના પર આપણે ફ્લોઇડ વોર્શલ એલ્ગોરિધમ અપ્લાય કરીએ તો એ ગ્રાફમાં જેટલી પણ વર્ટાઇસીસ છે ઓર જેટલા પણ નોડ્સ છે, તેમાં જેટલી પણ પોસિબલ પેર્સ છે એ બધી પેર્સ વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ આપણને મળી જાય. જ્યારે કે બેલમેન્ટ-ફોર્ડ અને dijkstra એલ્ગોરિધમમાં શું થતું હતું, એક સોર્સથી બાકી બધા વર્ટાઇસીસ સુધીનો શોર્ટેસ્ટ પાથ મળતો હતો. ઠીક છે. ફોર એક્ઝામ્પલ, અગર n = 3 છે, ઠીક છે, તો પછી 1 1 1 2 1 3 2 2 2 3 3 3 બધી પેર ઓફ વર્ટાઇસીસ વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ આપણને મળી જશે. ઠીક છે. જો અનડાયરેક્ટેડ ગ્રાફ હશે, અનડાયરેક્ટેડ ગ્રાફ, તો આપણને આ બધી પેર્સ મળી જશે. ઠીક છે, બીકોઝ એ કેસમાં 1 2 અને 2 1 નો આન્સર સેમ હશે. અને જો ડાયરેક્ટેડ ગ્રાફ હશે તો એ કેસમાં 1 2 અને 2 1 નો આન્સર છે એ ડિફરન્ટ હશે. ઠીક છે. તો એ કેસમાં આપણી નંબર ઓફ પેર્સ જે અહીં છે એ 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. ઠીક છે. બધી પેર ઓફ વર્ટાઇસીસ વચ્ચેનો આપણને આન્સર મળી જશે. ઠીક છે. સો ફ્લોઇડ વોર્શલ એલ્ગોરિધમને ઓલ પેર શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આગળ વધીએ. હવે ફ્લોઇડ વોર્શલ એલ્ગોરિધમ શું કહે છે કે આપણે એક સેટ લેશું ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસનો. ઠીક છે, જે કે ઇનિશિયલી એમ્પ્ટી હશે અને આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એક એક એલિમેન્ટ એડ કરીને ગ્રો કરતા જઈશું. હવે એક વાત સમજો, શોર્ટેસ્ટ પાથ ક્યારે ડિફાઇન થાય? જ્યારે નેગેટિવ સાયકલ ના હોય. નેગેટિવ સાયકલનો કોન્સેપ્ટ આપણે પહેલા જોયેલો છે. હવે જો નેગેટિવ સાયકલ નહીં હોય તો શોર્ટેસ્ટ પાથ ડિફાઇન થશે. જો નેગેટિવ સાયકલ નહીં હોય તો કોઈ પણ વર્ટેક્સને શોર્ટેસ્ટ પાથમાં રિપીટ કરવાનો સેન્સ નથી. મતલબ કે હવે અહીંથી અહીંયા, પછી અહીંથી અહીંયા, પછી પાછું અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, આ રીતે શોર્ટેસ્ટ પાથ લેવાનો કોઈ મિનિંગ નથી. આ જે વર્ટાઇસીસ છે બે, એ બંને રિપીટ થશે વિધાઉટ એની રીઝન. આપણું જે એજનું વેઇટ છે ઓર ટોટલ જે વેઇટ છે પાથનું એ એક્સ્ટ્રા એડ થશે. જો આ નેગેટિવ સાયકલ નહીં હોય તો આ ઓવરઓલ એડ કરશે. મતલબ કે શોર્ટેસ્ટ પાથમાં જેટલા પણ વર્ટાઇસીસ છે એ પાથ ઉપર એ વિઝિટ્સ એક્ઝેક્ટલી વન્સ. મતલબ કે શોર્ટેસ્ટ પાથ ઉપર બધા વર્ટાઇસીસ એક્ઝેક્ટલી એક જ વાર આવશે. ઠીક છે. હવે જો એક્ઝેક્ટલી એક જ વાર આવતા હોય, ઠીક છે, અને ઇનિશિયલી આપણે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ અલાઉડનો સેટ આપણો નલ સેટ છે, તો આવા કેસમાં આપણે શું કરશું? ફોર ઓલ ij શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરશું. હવે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ અલાઉડ નથી એનો મતલબ શું કે ડાયરેક્ટ એજ કનેક્ટેડ છે. ઠીક છે. મતલબ કે આપણને i થી લઈને j આવા બધા કેસીસના શોર્ટેસ્ટ પાથ મળી જશે. ઠીક છે. હવે ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસનો જે સેટ છે તેને આપણે ગ્રો કરશું, તેમાં k1 ને એડ કરી દઈશું. કોઈ પણ એક k1 વર્ટેક્સ છે. ઠીક છે. પછી પાછું ઓલ પેર ઓફ i જે વર્ટાઇસીસમાં આપણે શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરશું જ્યાં કે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ k1 અલાઉડ છે. ઠીક છે. હવે મતલબ કે ફોર ઓલ ij, ઠીક છે, d ઓફ ij, મતલબ કે i અને j વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ છે. ઇનિશિયલી માની લો આપણે ઇન્ફાઇનાઇટ કર્યું છે બધા પેર ઓફ પાથ્સને. ઠીક છે. ઇનિશિયલી આપણે બધા પેર ઓફ પાથ્સ વચ્ચે જે વેલ્યુ છે એને ઇન્ફાઇનાઇટ લીધી છે. સો મીન ઓફ d ઓફ ij, d of ik
પ્લસ ડી ઓફ કે જે સોરી K1 મતલબ કે K1 ને ઇન્ટરમીડિયેટ રાખીને જો ડી ઓફ આઈ થી લઈને K1 અને K1 થી લઈને જે આ છે એ ડી ઓફ આઈ જે કરતાં મિનિમમ હશે તો એ ડી ઓફ આઈ જેને અપડેટ કરી દેશે આ વેલ્યુથી. ઠીક છે, મતલબ કે આ સ્ટેપ પછી આપણી પાસે આઈ K1 અને જે આ ટાઈપના બધા આવી ગયા હશે શોર્ટેસ્ટ પાથ. ઠીક છે, ઓકે. હવે આમાં હું K2 ને એડ કરું. ઠીક છે, હવે પાછી હું બધા આઈ જે કોમા વચ્ચે જે હમણાં મેં ફોર્મ્યુલા લખી હતી એ અપ્લાય કરું. તો હવે મને આઈ K1 K2 અને જે આ ટાઈપના બધા શોર્ટેસ્ટ પાથ જે હશે એ મળી જશે. હવે આવું શું કામ થશે? આમાં આપણે K1 ની કન્ડિશન પાછી ચેક નહીં કરવી પડે. શું કામ? બીકોઝ લાસ્ટ સ્ટેપની વાત કરીએ જ્યારે આપણને આ ટાઈપના શોર્ટેસ્ટ પાથ મળ્યા. ઠીક છે, તો આમાં તમે જે ઇક્વલ ટુ K2 રાખી દો તો આઈ K1 અને K2 બીકોઝ આ કન્ડિશન આપણે ઓલ પેર્સ ઓફ આઈ જે ઉપર ટ્રાય કરવાના છીએ કે ડી ઓફ આઈ ટુ જે ઇઝ ઇક્વલ ટુ મીન ઓફ ડી ઓફ આઈ ટુ જે વેલ્યુ છે કોમા ડી ઓફ આઈ ટુ K1 પ્લસ ડી ઓફ K1 ટુ જે. ઠીક છે, ડી શું ડિનોટ કરે છે? પાથ જે હજી સુધી કેલ્ક્યુલેટ થયો હશે એલ્ગોરિધમમાં. તો આ સ્ટેપમાં આપણે આ રીતના તો બધા એલ્ગોરિધમ કેલ્ક્યુલેટ કરી લીધા હશે. ઠીક છે, ઓકે. હવે જ્યારે આપણે અહીંયા આવશું તો આ સ્ટેપમાં મેં ડી ઓફ આઈ અને K2 તો કેલ્ક્યુલેટ કરી લીધો હશે. ઠીક છે, હવે જ્યારે હું K2 ને અલાઉ કરું છું, ઠીક છે, ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસમાં, ત્યારે મારે K1 ને ચેક કરવાની જરૂર નથી બીકોઝ એની પહેલાના સ્ટેપમાં મને આ મળી ગયું હશે. સેકન્ડ રીઝન આપણે જોયું હતું કે કોઈ પણ એક વર્ટાઇસ શોર્ટેસ્ટ પાથમાં એક જ વાર આવે તો K1 પાછો રિપીટ નહીં થાય કોઈ પણ વાર. જો એ ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ તરીકે હશે તો એ પાછો કોઈ વાર રિપીટ નહીં થાય. આની આગળના સ્ટેપમાં આપણે આ કેલ્ક્યુલેટ કરી લીધું હશે. ઠીક છે, હવે આમાં જ્યારે આપણે K2 ને ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ લેશું, ઠીક છે, તો એમાં એકવાર આપણે આઈ ઇક્વલ્સ ટુ આઈ રાખી દઈએ મતલબ કે આ વર્ટેક્સ. ઠીક છે, અને જે ઇક્વલ ટુ જે રાખી દઈએ તો ડી ઓફ આઈ ટુ K2 તો મેં આ સ્ટેપમાં કેલ્ક્યુલેટ કરી લીધું છે. જ્યારે જેની વેલ્યુ K2 ને બરાબર હશે ત્યારે આપણે આ કેલ્ક્યુલેટ કરી લીધું હશે ડી ઓફ આઈ K2 ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ ડી ઓફ આઈ K2 કોમા ડી ઓફ આઈ ટુ K1 પ્લસ K1 ટુ K2. ઠીક છે, તો મારી પાસે આ વેલ્યુ કેલ્ક્યુલેટેડ છે. ઠીક છે, તો હવે આમાં આ રીતનું આવશે ડી ઓફ આઈ જે ઇક્વલ્સ ટુ મીન ઓફ ડી ઓફ આઈ જે કોમા ડી ઓફ આઈ ઇન્ટરમીડિયેટ શું છે K2 પ્લસ ડી ઓફ K2 અને જે. ઠીક છે, આ મારી ઇક્વેશન આવી જશે. હવે આઈ ટુ K2 તો પ્રીવિયસ સ્ટેપમાં કેલ્ક્યુલેટ થઈ ગયું હશે બીકોઝ જેને K2 ને બરાબર રાખી દો અને K2 થી જે એ તો ડાયરેક્ટ એ જ છે તો એ ફર્સ્ટ સ્ટેપમાં કેલ્ક્યુલેટ થઈ ગયું હશે. આ ટાઈપમાં હું K3 ને અલાઉ કરીશ તો એ ટાઈપના મને મળી જશે. કઈ ટાઈપના? આઈ ટુ જે અને ઇન્ટરમીડિયેટ K3. ઠીક છે, હવે આમાં K1 પણ વચ્ચે હોઈ શકે, K2 પણ વચ્ચે હોઈ શકે, રાઈટ? બીકોઝ આઈ અને માની લો K3 ને હું એન્ડ વર્ટાઇસીસ લઉં તો K1 K2 ઇન્ટરમીડિયેટ તરીકે હોય. આ ટાઈપના તો મેં ફાઇન્ડ કરી લીધા છે, જેને K3 કરી નાખો. ઠીક છે, સો હવે આપણને આ ટાઈપના વર્ટેક્સીસ મળશે એન્ડ સો ઓન અપ ટીલ આ વર્ટાઇસીસમાં હું બધા વર્ટાઇસીસ એડ કરી દઉં Kn. ઠીક છે, હવે આમાં જો હું બધા વર્ટાઇસીસ એડ કરી દઉં તો આપણને બધા પાથ હશે જે શોર્ટેસ્ટ પાથ જેટલા પણ શોર્ટેસ્ટ પાથ હશે એ કયા ફોર્મના હશે? આઈ K1 K2 ઠીક છે અપ ટુ Kn-2 અને J. બીકોઝ
જે કોઈ પણ પાથ હશે તો એની મેક્સિમમ લેન્થ શું હશે n, બધા વર્ટાઇસીસમાં નીલ્યો આવી ગયા. સો આ એક વર્ટેક્સ, આ બીજી વર્ટેક્સ અને વચ્ચેના n-2 વર્ટાઇસીસ. ઠીક છે. હવે આમાંથી તો આ ટાઈપના પાથ પણ કવર થઈ જશે જ્યારે હું ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં બધાને એડ કરી દઈશ. ઠીક છે. કોઈ પણ બે વચ્ચેના પણ કેલ્ક્યુલેટ થઈ ગયા હશે ફર્સ્ટ સ્ટેપમાં. ઠીક છે. સેકન્ડ સ્ટેપમાં K1 ઇન્ટરમીડિયેટ તરીકે હોય એ ટાઈપના કેલ્ક્યુલેટ થઈ ગયા હશે એન્ડ સો ઓન. ઠીક છે. લાસ્ટ સ્ટેપમાં Kn ને આપણે એડ કરીએ છીએ. સો I Kn J આ ટાઈપના કેલ્ક્યુલેટ થઈ જશે. Kn ની સાથે બીજા વર્ટાઇસીસ ઇન્ટરમીડિયેટ તરીકે હોય I Km Kn J આ પણ કેલ્ક્યુલેટ થઈ જશે. રાઈટ. સો આપણને બધી પેર વચ્ચેના શોર્ટેસ્ટ પાથ મળી જશે જેમાં ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ અલાઉડ એટલા છે. નેસેસરી નથી કે બધા યુઝ થાય. કોઈ પણ યુઝ ન થયો હોય કોઈ શોર્ટેસ્ટ પાથમાં માની લ્યો K4 એક જ યુઝ થયો હોય એન્ડ સો ઓન. ઠીક છે. સો આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયું હશે. સો આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસ છે તેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇનિશિયલી એમ્પ્ટી, પછી K1, પછી K2 અપ ટુ Kn. ઠીક છે. બધા વર્ટાઇસીસને એડ કરશું. સો આને આપણે અપ્લાય કઈ રીતે કરશું, એક સુડો કોડ જોઈએ. તો સૌથી પહેલા તો આપણે એક 2D મેટ્રિક્સ લેશું. ઠીક છે. તેમાં જેટલા પણ I J વચ્ચે એજ આપેલી છે, ઠીક છે, તેની વેલ્યુ આપણે સ્ટોર કરી દઈશું. માની લો 2 અને 3 વચ્ચેની એજ છે તેનું વેઇટ છે 5. સો D of 2 3 આને આપણે શું કરી દઈશું 5. ઠીક છે. આ બધા શું રિપ્રેઝેન્ટ કરશે? ફોર એક્ઝામ્પલ અગર મારી પાસે 2D મેટ્રિક્સ છે, ઠીક છે, તો જેટલા પણ બે નોડ્સ વચ્ચેની એજ હશે, માની લો D of 2 3, સો ધીસ ઇઝ 1 2 3 4 5, 1 2 3 4 5. સો 2 3 આને 5 કરી દેશું અને જો અનડાયરેક્ટેડ ગ્રાફ હશે તો D of 3 2 ને પણ 5 કરી દેશું. ઠીક છે. એન્ડ D of I આ પ્રકારના જેટલા પણ હશે એને 0 કરી દેશું. સો 0 0 0 0 0. ઠીક છે. સો ઓન. હવે માની લો 1 અને 4 વચ્ચે એજ છે તેનું છે 2. સો 4 અને 1 વચ્ચે પણ 2. ઠીક છે. 5 અને 4 વચ્ચે છે 8. સો 4 અને 5 અહીંયા 8 અને 5 અને 4 વચ્ચે પણ 8. ઠીક છે. એમ જેટલી પણ એજ હશે I જે વચ્ચે તે સેલને ફિલ કરી દેશું. એ શું ડિનોટ કરશે? શોર્ટેસ્ટ પાથ વિથ નો ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ. ઠીક છે. અને બાકી બધાને આપણે ઇનિશિયલાઇઝ કરી દેશું ઇન્ફાઇનાઇટ થી. ઠીક છે. ઓકે. હવે આપણે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસને એક પછી એક એડ કરતો જાઓ. સો ફોર I equal to 1, I is less than equal to n, I plus plus. ઠીક છે. ફર્સ્ટ સ્ટેપમાં I હશે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ તરીકે. ઠીક છે. અને આપણે પ્રોસેસિંગ કરશું બધા પેર ઓફ વર્ટાઇસીસ વચ્ચે. પછી સેકન્ડ સ્ટેપમાં I equal to 2 હશે ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસ તરીકે અને આપણે ગ્રાફને પ્રોસેસ કરશું. હવે I equal to 1 પર એકવાર પ્રોસેસ થઈ ગયું તો પાછું એની ચિંતા કરવાની જરૂર નથી, બીકોઝ શોર્ટેસ્ટ પાથમાં બધા વર્ટાઇસીસ એક જ વાર આવે. સો એકવાર I ઉપર માની લો આપણે I equal to 5 ને આપણે I equal to 5 સુધી પહોંચ્યા અને આપણે પ્રોસેસિંગ કર્યું. એનો મતલબ શું કે 1 થી લઈને 5 લગીના જેટલા પણ ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ અલાઉડ હશે તે બધા શોર્ટેસ્ટ પાથ આપણને મળી ગયા હશે. ઠીક છે. હવે I ને શોર્ટેસ્ટ ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ રાખીને જેટલા પણ પેર્સ વચ્ચે શોર્ટેસ્ટ પાથ બની શકે છે એ આપણે બનાવવાના છે. સો આ શું ડિનોટ કરે છે? ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ. હવે આપણે બધી પેર ઓફ વર્ટાઇસીસ જોઈએ છે. સો J equal to 1, J is less than equal to n, J plus plus for K equal to 1, K is less than equal to n, K plus plus. ઠીક છે. સો આ શું ડિનોટ કરે છે? ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ. આ બે ફોર લૂપ શું જનરેટ કરશે? ઓલ પેર્સ. ઠીક છે. આ બધી પેર્સ જનરેટ કરશે. હવે આપણે આ પેર વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ છે એ અપડેટ કરવાનો છે યુઝિંગ I એઝ એન ઇન્ટરમીડિયેટ વર્ટેક્સ. મતલબ કે D of JK equals to mean of D of JK, કોમા I ને ઇન્ટરમીડિયેટ વર્ટાઇસ તરીકે રાખીએ તો સો D of J to I પ્લસ D of I to K. ઠીક છે. આ આપણે જે રીતના જોયું હતું, સૌથી પહેલા આપણે અહીંયા આ જે ફિલ કરીએ ત્યારે શોર્ટેસ્ટ પાથ વિથ નો ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ ફિલ થઈ જાય. પછી I equal to 1 તરીકે આપણે બધા પેર્સને અપડેટ કરી દઈશું.
પછી i ઇક્વલ ટુ 2 તરીકે બધા પેર્સને અપડેટ કરી દઈશું. ધ્યાન રાખજો, જ્યારે i ઇક્વલ ટુ 2 થી આપણે બધા પેર્સને અપડેટ કરશું ત્યારે i ઇક્વલ ટુ 1 વાળા શોર્ટેસ્ટ પાથ તો આપણી પાસે ઓલરેડી હશે જ. અને બીકોઝ શોર્ટેસ્ટ પાથમાં કોઈ પણ વર્ટેક્સ એકથી વધારે વાર આવતો નથી, સો એ આપણા ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં ઓલરેડી હશે. મતલબ કે જો હું i ઇક્વલ ટુ 5 પર પ્રોસેસિંગ કરતો હોઈશ તો ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં મારી પાસે ઓલરેડી 1 2 3 4 આ તો ફિલ થઈ જ ગયું હશે. અને આ બધાની ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસ રાખીને જેટલા પણ શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ થતા હશે એ બધા મેં ઓલરેડી ફાઇન્ડ કરી લીધા હશે. ઠીક છે. સો એક પછી એક આપણે બધાને ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં એડ કરશું. એન્ડ ફાઇનલી જે રીતના આપણે જોયું હતું, ગમે તે જનરલ શોર્ટેસ્ટ પાથ હશે i થી લઈને j સુધી, ગમે તે જનરલ હશે k1 k2 k3 માની લો આ ટાઈપનો, તો એ પણ આપણા આ કેસમાં આવી જશે. બીકોઝ બધા આપણે વર્ટાઇસીસ એક પછી એક ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં એડ કરી દઈશું. ઠીક છે. હવે ઇન્ટરમીડિયેટ અલાઉડ વર્ટાઇસીસમાં એડ કર્યો છે એનો મતલબ એ નથી કે એ શોર્ટેસ્ટ પાથમાં માની લો આ છે તો આનો મતલબ એ નથી કે 1 2 3 4 બધા એક સાથે ઇન્ટરમીડિયેટ વર્ટાઇસીસમાં અલાઉડ હોય એવા શોર્ટેસ્ટ પાથ મળશે. પોસિબલ છે કે ઘણા એવા શોર્ટેસ્ટ પાથ હશે જેમાં ખાલી 2 ઇન્ટરમીડિયેટ તરીકે હશે, ઘણામાં 4 અને 1 ઇન્ટરમીડિયેટ તરીકે હશે. મતલબ કે આનો કોઈ એક સબસેટ હશે. ઠીક છે. સો આપણને બધા જનરલ શોર્ટેસ્ટ પાથ મળી જશે કોઈ પણ ટાઈપના. સો આઈ હોપ કે તમને એલ્ગોરિધમ સમજાણો છે. ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થશે? 3 ફોર લૂપ આપણે લગાડીએ છીએ n સાઇઝના, સો n ક્યુબ ઓર યુ કેન સે v ક્યુબ, નંબર ઓફ વર્ટાઇસીસનો ક્યુબ. ઠીક છે. હવે જો v ક્યુબ થતું હોય તો અહીંયા એ પણ કન્સ્ટન્ટ લાગે. આપણું જે n અથવા v ની વેલ્યુ છે એ ઓર્ડર ઓફ 100 હોવી જોઈએ. બીકોઝ આનો આપણે ક્યુબ કરશું તો એ થઈ જશે 10⁶. ઠીક છે. આનાથી વધારે હશે તો પછી ટાઈમ લિમિટ એક્સિડ થઈ જશે. અપ્રોક્સિમેટલી હોવી જોઈએ, એક્ઝેક્ટ નહીં બટ નિયર અરાઉન્ડ. 10⁴ હશે તો નહીં ચાલે, બીકોઝ એનું ક્યુબ 10⁻12 થઈ જશે. સો એ એક વાત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આઈ હોપ કે તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે, સુડો કોડ સમજાઈ ગયો હશે. શું કામ આ વર્ક કરે છે, બીકોઝ બધી ટાઈપના શોર્ટેસ્ટ પાથ કવર થઈ જશે એટલે એ પણ તમને સમજાઈ ગયું હશે. અને નેક્સ્ટ વિડીયોમાં આનું આપણે એક એક્ઝામ્પલ લેશું અને લાઇન બાય લાઇન કોડ ઇમ્પ્લિમેન્ટેશન પણ જોશું. થેન્ક યુ.